સુરત ક્રાઇમ બ્રાન્ચે હવાલા મારફતે ચાલી રહેલા કથિત રાજકીય ફંડિંગના એક મોટા નેટવર્કનો ખુલાસો કર્યો હોવાનો દાવો કર્યો છે. તપાસ દરમિયાન હવાલાથી પૈસા લેવડ દેવડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ એક જાંગડિયા મારફતે ₹1 કરોડથી વધુ રોકડ રકમ લેવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં કેટલાક રાજકીય નેતાઓના નામ સામે આવ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે હિમાંશુ પાહુજા દિલ્હી, આકાશ મિશ્રા અને અજય તિવારી સુરત વચ્ચે સંકલિત રીતે એક નેટવર્ક કાર્યરત હતું, જે હવાલા મારફતે દિલ્હીથી સુરત સુધી નાણાં ટ્રાન્સફર કરતું હતું. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો મુજબ આ નેટવર્ક રાજકીય ફંડિંગ સાથે સંકળાયેલો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસના દાવા મુજબ હિમાંશુ પાહુજા મુખ્ય સંકલનકર્તા તરીકે કાર્ય કરી દિલ્હી અને સુરત વચ્ચે કડી તરીકે જોડાયેલ હતું, જ્યારે સુરતમાં આકાશ મિશ્રા અને અજય તિવારી નાણાં સ્વીકારી તેના વિતરણનું કાર્ય સંભાળતા હતા. આ નાણાંનો ઉપયોગ સ્થાનિક સ્તરે પ્રચાર પ્રસાર, ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ અને સંગઠન મજબૂત કરવા માટે થતો હોવાનો પણ આરોપ છે. જોકે આ તમામ દાવાઓ તપાસના તબક્કામાં છે અને સંબંધિત વ્યક્તિઓની તરફથી સત્તાવાર પ્રતિક્રિયા હજી સુધી સામે આવી નથી. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા.